ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તેના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હાલ ડેમની સપાટી 34 ફૂટે પહોંચી છે અને અંદાજે 1800 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। રૂલ્સ લેવલ જાળવવા માટે જેટલી પાણીની આવક છે તેટલું જ પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં આવેલા ધારીના ખોડિયાર ડેમના દરવાજા ખુલતા શેત્રુંજી નદીમાં પણ ધસમસતો પ્રવાહ શરૂ થયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે પાલીતાણા તાલુકાના 5 અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ જાહેર કરી નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે। બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલા છે, જેમાં 1800 નો ઇનફ્લો અને 1800 નો આઉટફ્લો છે। ગઈકાલ સવારથી ડેમમાં ઇનફ્લો ચાલુ થયો હતો। અમરેલીમાં જે સતત 2 દિવસથી વરસાદ ચાલી રહ્યો છે એના લીધે ગઈકાલ સવારે ઇનફ્લો ચાલુ થયો હતો, જે આજે સવારે મેક્સિમમ થઈને 1,59,000 ક્યુસેક જેટલો મેક્સિમમ થયો હતો અને ત્યારબાદ ઘટાડો થયો અને અત્યારે ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ હાલમાં ઓવરફ્લો અને પૂર્ણ સપાટી ભરેલ છે, જેને કારણે હાલમાં 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલ છે। 1800 ક્યુસેક આવક તથા 1800 ક્યુસેક જાવક છે। નીચાણ વિસ્તારમાં જે 18 ગામો આવેલા છે તેમાં પાલીતાણા અને તળાજા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે। તે તમામ ગામોને એલર્ટ પણ કરવામાં આવેલ છે।